11:30 થઈ ગયા છે। આજના નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો અમે આજે આવી ગયા છીએ મામાની ઘરે, જ્યેષ્ઠાના મામાની ઘરે। અને જો આવીને માથા ધોઈ ધોઈને આવ્યા છે, પણ ઘૂસ કાઢવાનું બાકી છે અને કેરમ ડાયરેક્ટ લઈને બેસી ગયા છે રમવા માટે। ને અહીંયા મારા મમ્મી, જય શ્રી કૃષ્ણ। જો હવે નવરા થતા આવે છે અને નૈના મામી મળવા ગયા છે કા મમ્મી? હા, વરમાં એક જવાનું હોય, છોકરાને વેકેશન પડે ત્યારે। હા, 12 વાગી ગયા છે। બપોરની રસોઈમાં જો આ ભીંડાનું શાક બનાવ્યું છે। ભીંડાનું શાક ચડે છે, દાળ બફાઈ ગઈ છે, ભાત બફાઈ ગયા છે, દાળ ભાત, ભીંડાનું શાક ને રોટલી બનાવવાની છે કા મમ્મી? હા, 4 વાગી ગયા છે અને બધાય ઉઠી ગયા છીએ અમે। જઈ નાસ્તા પાણી 4 વાગ્યા ને ક્યાં નાસ્તા પાણી હોતે ને થવા માંડ્યા છે। બેનનું તો મોઢું હાલે છે કઈ દ્રાક્ષ ખાવામાં, આ ભાઈને મમરાને સેવડામાં મોઢું હાલે છે। પલે બપોરે જમી નહોતી તો જો અત્યારે જમવા બેસી ગઈ છે ટ્યુશન થી આવીને। મઠ્ઠો ને દાળ ભાત, ભીંડાનું શાક ને રોટલી ને। ચેષ્ટા કેમ દ્રાક્ષ ખાય છે? હાલો, કોનાથી દ્રાક્ષ એમ ખવાઈ જાય છે? પલટા ટ્રાય કરશે હવે, ઘરમાં ટ્રાય કરશે એવી રીતના। મોઢામાં જાય છે કે નથી જાતો? કટ હું ટ્રાય કરું છું। થઈ ગયા છે અને અત્યારે સાંજની રસોઈની તૈયારી કરવા મળ્યા અમે। જો અહીંયા બટેકા બફાય છે, અમારે બનાવી છે આજ દાબેલી, આમલીની ચટણી બનવા મૂકી દીધી છે, બટેકા બફાય છે, મમ્મી ભગવાનનું દૂધ ગરમ ને એવું બધું કરે છે અને આ બેન લસણ ફોલવા બેસી ગયા છે। તો પાવ ને એવું બધું આવી ગયું છે, તો હવે અમે દાબેલી બનાવવા મળીએ। અને પલને જવું છે વાળ કપાવવા, તો હું ને પલ વાળ કપાવવા જઈશું? જાવીને બેન એટલે એક કામ પતે એનો ટકો કરાય। પલ્લુ બેન અહીંયા રેડી થઈ ગયા છે વાળ કપાવવા માટે। તારે આવું છે? હાલો, તો અમે ત્રણેય વાળ કપાવવા જઈશું ને। અમે પલની લટુ કપાવીને વાળ કપાવીને આવી ગયા છીએ। લટુડા કપાવ્યા છે પલ બેને। કેવી લાગુ છું બધા કોમેન્ટમાં કહેજો। હા, જો લટુડા કેવા લાગે છે? તો હવે આપણે રસોડામાં જઈશું। જો અહીંયા બટેકા ફોલાવા મળ્યા છે, અહીંયા બટેકા ફોલે છે અને મમ્મી દાડમના દાણા કાઢવા મળ્યા છે। ખાવા જોઈએ કરવું જોઈશે। હા, પછી દાબેલી બનાવી છે, આમલીની ચટણી ઉકળી ગઈ છે, હવે આપણે આમલીની ચટણી બનાવી લઈશું। આમલીની ચટણી, લસણવાળી ચટણી બે બનાવી લઈએ। અહીંયા મીઠી ચટણી કરવા મેં મૂકી દીધી છે, ગેસ ઉપર થાય છે ને હવે મારે બનાવવું છે આમલીની ચટણી। આમલીની ચટણી મેં ગાળીને તૈયાર કરી નાખી છે। હવે આપણે એમાં નાખશું ધાણા જીરું પાવડર, પછી લાલ ચટણી નાખશું, મીઠા લીમડાનો પાવડર, પછી મીઠું અને થોડોક એડ કરશું મીઠા લીમડાનો પાવડર। પછી આપણે બધું મિક્સ કરી દઈશું ને આમલીની ચટણી રેડી। ને હવે બેને અહીંયા જો બટેકા મેશ કરીને રેડી રાખ્યા છે, હવે ધાણા સુધારે છે, મસાલા બસાલા એડ કરી દીધા છે, મિક્સ કરે એટલી જ વાર છે। પછી તૈયાર દાબેલી, દાબેલીનો મસાલો તૈયાર। મસાલા તૈયાર, ખાઈ બધું લઈ આવજો। હા, તો દાબેલીના મસાલા બધા રેડી થઈ ગયા છે, તો હવે બેન ભરે છે દાબેલી। દાબેલી વાળા આવી જશે। હા, દાબેલી વાળા આવી ગયા છે મેડમ। હા, હા, અલગ રાખજો। તો આપણી દાબેલી તૈયાર થવા માંડી છે।
હવે આપણે આ દાબેલી ગરમ કરતા જઈશું ને ખાતા જઈશું. મયુર ને વિપુલ બે આવે એની વાટ છે હવે. હા, બે ધુરંધરો આવી જાય ને જમવા. પછી હવે રસોઈ તો તૈયાર થઈ ગઈ છે. થઈ ગઈ છે. હજી જેન્ટ્સ આવ્યા નથી પણ છોકરાઓને ભૂખ લાગી હતી એટલે બેસાડી દીધા છે. સાથે સાથે અમે જમી લઈએ. હાલ આવી ગયા છે. ધુરંધરો આવી ગયા છે. એક તો આવ્યા નહીં. બે બેસી ગયા છે દાબેલી ખાવા. દાબેલી સેવ આથી નાખીએ છીએ હવે. હા, એટલું તો જાતે કરવું પડે ને. અમે પેલા મમ્મીને કારણ કે બનાવું કાલે ટાઈમ ન હોય ને વિડિયો ઉતારવાનો ટાઈમ ન હોય. હવે જો મમ્મી જમવા બેસી ગયા છે. હવે મમ્મીનો વારો આવી ગયો છે. હાલો જમવા બધાય. હા, હવે આ બેન બધી ઉતારની છે મૂકવા માંડ્યા છે. હા જમી લીધું મૂકવું પડશે ને. હા, તો આજના મારા વિડીયોને હું અહીંયા જ એન્ડ કરીશ. જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.